નમસ્તે મિત્રો, આપણે સૌ જ્યારે હનુમાનજીના મંદિરે જઈએ છીએ ત્યારે તેમને લાલ કે કેસરી રંગના સિંદૂરથી રંગાયેલા જોઈએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બજરંગબલીને સિંદૂર આટલું પ્રિય કેમ છે? તેની પાછળ એક ખૂબ જ ભાવુક અને પ્રેરણાદાયી કથા છુપાયેલી છે. રામાયણના એક પ્રસંગ મુજબ એકવાર હનુમાનજીએ જોયું કે માતા સીતા તેમના માથામાં લાલ રંગનું સિંદૂર લગાવી રહ્યા છે. હનુમાનજીએ બાળ સહજ જિજ્ઞાસાથી પૂછ્યું, માતા, આ લાલ પદાર્થ શું છે અને તમે તેને કેમ લગાવો છો? ત્યારે માતા સીતાએ હસીને જવાબ આપ્યો, હે હનુમાન, આ સિંદૂર છે. તેને લગાવવાથી મારા સ્વામી પ્રભુ શ્રી રામનું આયુષ્ય વધે છે અને તેઓ પ્રસન્ન રહે છે. હનુમાનજી તો પરમ રામભક્ત હતા. તેમણે વિચાર્યું કે જો ચપટીભર સિંદૂરથી પ્રભુ પ્રસન્ન થતા હોય તો જો હું મારા આખા શરીર પર સિંદૂર લગાવી દઉં તો મારા પ્રભુ શ્રી રામ તો અમર થઈ જાય. આ નિસ્વાર્થ ભાવે હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂરનો લેપ કરી દીધો અને તે જ અવસ્થામાં રામજીની સભામાં પહોંચી ગયા. હનુમાનજીનું આ રૂપ જોઈને પ્રભુ શ્રી રામ તેમની ભોળી ભક્તિ પર અત્યંત પ્રસન્ન થયા. તેમણે આશીર્વાદ આપ્યા કે આજથી જે કોઈ ભક્ત હનુમાનજીને પ્રેમથી સિંદૂર અને તેલ અર્પણ કરશે તેના તમામ કષ્ટો દૂર થશે અને તેના પર મારી વિશેષ કૃપા રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીને તેલ અને સિંદૂર ચઢાવવાથી શનિ અને મંગળ જેવા ગ્રહોની પીડામાંથી પણ મુક્તિ મળે છે, કારણ કે હનુમાનજી શનિદેવને પણ રાવણ પાસેથી બચાવ્યા હતા. આમ હનુમાનજીને સિંદૂર ચઢાવવું એ માત્ર એક પરંપરા નથી, પણ ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના.